કેટલા દારો આવી ગયો હું યાર રાતે 12 વાગે પેલી હોટલથી સીધો આ હોટલ આવીને હુઈ ગયો આ રાતે શિખર સરપંચ કેટલા રહ્યા કોઈ ખબર ના પડી આયા જ ના આ સરપંચની વાટ જોયામાં હું તો એવી હુઈ ગયો ને 3 જણા અને પાછો પેલો ખેમલો ભણો છે કે મને કહેવાય નહીં રહ્યા કે સોમા કાકા અમે વાઈ જઈએ છીએ શોખન જઈએ છીએ સીધા ઘર ભેગા થઈ ગયા અને શિખર હવે કોઈ કરી તો નહીં મેરા તો સરપંચ આવ્યા હોય અને પૈસા લાવ્યા અને મને મેલીને આ 3 જણા બાબુજી નીકન પૈસા ભર્યા હોય તો એમાં દેખાતા નહીં આ બાબુજી ખરા ને 12 વાગ્યાનો એનો ટાઈમ પૂરો થયો છે એટલે મને લાગે ગોમ બહાર કાઢશી તો ખરા હું વળી રાતે 12 વાગે પેલી હોટલ હતો એટલે બાબુજીને ખબર હતી એટલે બોલ્યા કે વૈકન ઘેર તો પાછું જવાય નહીં ઘેર છે રીતના જવું એટલે વૈકન નેચા આવીને હોટલ ઊંઘ્યો છું અહીંથી મારે ગમે તે કરીને અને આ ખેમલા એવાનો હોગવા તો પડશે સરપંચ એવાને પકડવા તો પડશે મને લાગે નક્કી અરે આ પૈસા તો લાયા છીએ આ સરપંચ કોઈ ઓછો નહીં બલ્યાલો અને લાવીને અને બાબુજીને ખેમલા તૈયારના પૈસા એવા ભરી દીધા છે અને મને લટાડતો મેલ્યો પણ હું તમને હોગ્યા આગળ નહીં મેલું અને આ સરપંચ ખરો ને મારા પૈસા પેલા લાખ કઢાયા હતા ને એટલે ના હોય તો મારા પડશે જ કે કોઈ નવાઈ નહીં કરતા લાવ્યો છે તો અને આ ખેમલો ઓછો છે ગમે કરી સાથ ચોરી દે એવો છે એવો ખરો ને જો મળતા હોય ને પૈસા ઈકન બેસી જાય અને ગમે તે કહીને મારા ગામમાં તો જવું પડશે અને ગામમાં જાઉં ને તો હંતાતા જવું પડશે ના કર કાઠું છે બાબુજી કે જીવન્યાજી હંતાવવું પડશે હંતા તો ગમે તે કહીને પહેલાં તો આ ખેમલાને પકડવો પડશે ચીટનને આર્યો ગમે તે કરીને ઊભો નહીં રહેતો ખેમલોને ખરા ને સરપંચને બરા ખરા ને અમે એનું ચિંતા હોય શાંતિથી ફરતા છીએ અમે વારો સોમા કાકાનો આવ્યો હંતાવાનો પણ હા ખો હું ખરો ને ખેમલા તવને હોગ્યા ગન તો નહીં મેલું ગમે તે કરીને હંતાને તવને હોગી પાડ્યો ભાઈ મારે કોઈ ગોમ બહાર જવાનું નહીં મારા પૈસા તો તમારે ભરવા પડશે ને ભરવા પડશે તમે એકલા થોડા ગોમવાળો હું બહાર જાઉં હોગ્યા ગન ના મેલું સારું કર્યું તે રાતે 12 વાગે પેલો હોટલનો વલ્લો મેલી અને મોચામાંથી ઉઠીને હોય નાહી આવ્યો નકર રાતે પેલા બાબુજી જીવણીઓ 2 જણા ખરા ને 12 વાગ્યાનો વાયદો હતો ને એટલે ઈકણ આયા નથી ખોરતા અને આ સુમો કાકો રહ્યા ને 1 નંબરના મૂર્ખા જેવા છે એટલે કીધું તું તો ખરા કે ભોણાની વર રાખીને ઊંઘી રહેજો પણ આ માણસ ખરો ને છો એવા ફફરો બોલાવતો તો આનું નક્કી જ નહોતું આનું ઠેકોડું જ નહોતું અને જાણે હું ઉઠ્યો ને તાણ તો ભોણો મોચામાં હતો જ નહીં ફરાર થઈ ગયો હતો અને સરપંચની વાટ જોઈ રાતે બેઠા તે મોડા શિખર કેટલા વાગ્યા સુધી બેઠા અને પછી શાણે હું ગાઈ દઈ મોચામાં એ જ ખબર નહીં ઠંડો વાયરો અડ્યો તે અને પછી હું તો ઉઠ્યો એટલે મને ખબર પડી જાય કે અમે સરપંચ આવે એવા નહીં અને કદાચ આવ્યા છીએ ને તો એ ભોણાને ઉઠાણીને લઈ ગયેલા હતા એકણથી અને આ શોભા કાકા તો જરાય બુદ્ધિ પોકતી નહીં કે ખબર જ નથી એટલે પછી મેં કીધું ના હોય તો વલ્લાવાળી જગ્યા છોડી દેવા દે અને બીજે શોખ દઈને હુઈ જવા દે હું હોય બાપા સિતારોમાં આવીને ઊંઘ્યો છું પણ હવારમાં વહેલા કોઈ આવીને દર્શન કરવા આવ્યું હોય અને ભાડી ના જ્યું હોય ને કે મારું મોત આવશે અને અત્યારે પેલા જીવણીઓને ખરા ને બાબુજી 2 જણા અને કાયા પુત્રા જેમ અમર ખોરતા છીએ કારણ કે કાલે તો વાયદો કરવામાં શું બાકી મળ્યું છે અને મેં તો બોલવા બેસીએ એટલે તો ગમે તેવું હોય મોન તો હાલતા નહીં કોઈને અને શિખર સુમોકા કોઈ શું જા મોનો ના મોનો આ કાળીઓ ખરો ને રાતી મોન છેતરી ગયો છે 2 જણો આ ભોણાને હંગાતી લઈ ગયો છે અને 2 જણા પૈસા ભરીને ગામમાં જતા રહ્યા છીએ અમુક ગામ છોડવાનું હશે તો કને આવશે મારા પેલા મૂર્ખા માણસને ઓના લીધે તો કંટાળી ગયો હું શું કરું તમે એ શિખર ઉઠ્યો કે ના ઉઠ્યો મને લાગે છે હોય 100% જીવણીઓ બાબુજી 2 જણા પોકી જ ગયા છીએ અને આ માણસની ગોમ બહાર તગડી જ મેલ્યો છે હું મારાય હોય રહેવું પડશે તો હંતાઈ ફરવું પડશે ગમે તે થાય પણ
હું કરું સરપંચના અહીંયા જવું તો પડશે કાર્યો કદાચ પૈસા ભરીને એના ઘેર જતો રહ્યો હોય તો એના ઘેર છે રીતના જવાનું જવું તો પડશે ગોમ વચ્ચે થઈને કર એના જીવણીઓને 24 કલાક પાછા નજર રાખે એવા છે એવો સમય આવી ગયો છે ને એ ગોમમાં ગોમ સોરવાનો વારો આવ્યો છે બધા ગોમમાં હંતાઈને ફરવું પડે છે સમય હતો પેલો સોમા કાકાનો એ કોઈ સોમા કાકાએ કોઈ ફોન રાખ્યું નહીં બધાને હાલવામાં ફોન નહીં રાખ્યું કશું જોયું નહીં બધું ખોઈ કાઢ્યું પૈસા ટકે જમીને ખોઈને બધું ખોઈ નાખ્યું બૈરીએ ખોયું અત્યારે હાલવામાં ફોન ના રાખે એટલે આ દશા આવે અને અમુક મને ખબર પડી પણ પટી જાય શેરી અમુક ખબર પડી કરવાનું હું અમુક તો વખો જ છે ગમે તે પણ આ ખેમલોને જ્યાં છો હંતા તો શાનનો રખડું થાકી ગયો પગે દુખાવા માંડ્યા પણ હજી એક જ દેખાતો જ નહીં સરપંચ દેખાતો નહીં કે ભણ્યો કે ખેમલો મારા વખત જો બાળી જાય ને પેલા તો મને પાછા બધાને બારસે ગોમ વચ્ચે તગરશી ના કરતી ટોપી તો દેખાય છે શેરી ટોપી છે ગોમની જોવું તો પડશે ગમે તે હોય છે કોઈ નીકળે ના પાછું અને બાળી જાય ને તો ગામમાં સમાચાર તો કરી જ દે મારે ખરું ને હંતાઈ રહેવું પડશે બીજું કશું નહીં પણ મંદિરમાં કોક આવે ને તો વઠા બેસી જાઉં મંદિર છેડી હંતાઈ જાઉં પણ કોઈને દેખાડો નહીં દેવો ખાલી એક વખત આ શોમો કાકો મારા પાસે આવી જાય કે મને ભેગા થાય ને તો મને ખબર પડે કે આ કાળીઓ છતી હાથમાં આવ્યો કે ના આવ્યો હું કર્યું ને એમાં મૂર્છન ઓછા નહીં કોઈ તમે હો ઘણું આખું લોબું છો તમને જ ખોરતો તો તમે હાથમાં આવી ગયા હું તને હવાનો નો ખોરું છું શોમા કાકા ખોરવા તો તમને આપવું હતું પણ મુશે રીતના મને ખબર હતી તમે અલા ખોરો મને હોટલ મૂકી રહ્યા મને ખબર હતી જતા સરપંચ ને બરા લઈને કને સોમા કાકા ને એકલા બેલી પૈસા ભર્યા સોમા કાકો ગમે તેમ ગોમ સોરું પૈસા ભર્યા હોત તો એકર બેહી રહ્યો હોત વાત કરો છો તે મને ઉઠાડવા સમ નતો રહ્યો શોમા કાકા તમે તો ઊંઘી રહેતા પણ પેલો ભોણો મને ઉઠાડવા નતો રહ્યો મને લાગે છે મોનો ના મોનો પેલો કાળિયો ખરો ને આપણે વાટ જોઈને ઊંઘી ગયા ને એના પછી પૈસા લઈને આવ્યો છે અને એના ભોણાને ઉઠાડી અને જતો રહેલો છે આ તો હું ઉઠ્યો ને તાણે મને ખબર પડી કીધું ના હોય તો જોવા દેજે આગો પાછો તો નહીં છો તમને કીધું શાંતિથી હોવાનું ઊંઘવા દે અને હું ભોણાને ખોળું શું ખોળું જોવું તો તમે એટલામાં કોઈ નહીં પછી હું એ પલાયન થઈ ગયો હતી એટલે સરપંચ આયા નહીં છોકરા આયા છે મને તો ભેગાય નહીં ત્યાં પૈસા ભરા નહીં તે કશું નહીં ભર્યું બધા ખેમલો ખરું ને ઓમે તું વિચિત્ર છે મને ખબર કે મને છેતરી ગયો છે શોમા કાકા આ કોમમાં તમને કીધું તો છે કે ગોમમાં જવાન થાય તોય બે જણા હંકાથી જવું ગોમ છોડવાનું થાય તોય બે જણા હંકાથી છોડશું અને લડાઈ કરવાની થાય બે જણા હંકાથી કરશું હું તો આખી રાત જાગીને એવો ગસગસાટ ઊંઘી ગયો ને સવારે તમે મૂર્ખા જેવા છો પણ પેલી હોટલ નેચારે ઊંઘ્યો તો તમને નતું કીધું મેં કે ભોણાની વર રાખી દેજો તમારે શું ઊંઘી જવાનું આવતું હતું મોરા સુધી તો રાખ્યું તો પણ સેવક જ જતો રહ્યો અને હોબળો ચીકણથી વૈકણ કોઈને ભાડ્યા તો નહીં ને કોઈને નહીં ભારે મને લાગે છે મોનો ના મોનો બીજું કશું નહીં આ કાળીઓ ખરો ને પૈસા લઈને ઘેર આવેલો છે અને આ પૈસા લઈને ખરા ને ગામમાં ભર્યાયેલા છે એટલે કોઈ નહીં આપણા પૈસા હાલવા પર ઓવા અને આપણો રખડતા કરી નાખ્યા હું તો શું કહું છું ના હોય તો હેડજો ગમે તે કરીને આખું પાછું થઈ જાય આકાશ પાતાળ એક થઈ જાય પણ ઈવાના ઘેર તો જવું જ પડશે અને આ કાળિયાની ઘેરથી ઉઠાઈ અને એના પૈસા ભર્યા છે તો આપણા પૈસા બહાર નહીં બનાવ્યું આ સરપંચ એક વખત હાથમાં આવશે ને તાણે આપણે ગોમ પાડશું નકા આપણો ગોમ બહાર કઢાવશે અને એને ગોમમાં રહેશે ગોમમાં રહેવાનો મારા નહીં કઢાયા ચારે બાજુ નજર રાખજો હો નકા તો અત્યારે તળપાઈ ગયા ને તો અત્યારે વચ્ચે ગોમ બહાર તકડી મેલશી પેલા કાળિયાનું ઘરે નહીં બાળીએ આપણે તો પૂરો ખરો ને એવો કાઠો થયો છે ને ના પૂછવાની વાત તમે લક્ષણ કરવામાં કોઈ બાકી મેલ્યું છે ગોમમાં અને એમાં પેલી ખાપેટ જીવણીઓ દૂધોનો ભાવ આવે છે અત્યારે બીજું કશું નહીં એટલો બરો પાવર કરે છે મા કાકા હું તો શું કહું છું કોઈ ભાડા ના પેલા ગમે તે થાય કાળિયાને નીના ભણિયા બેને પકડી પાડીએ તો ગમે તે કરીને કોઈ બચવાનો રસ્તો મળશે અને જો પેલા હાથમાં આવી જાય ને તો વાત પટી પછી ગોમ બાર તકડી મેલશી જો પૈસા આવી જશે ને તો એકલો ભરી કાઢશે પૈસા ભરીને તો ઘાટ આવે તો અરે તો મહિનો બહાર જતો રહે એવો છે કે કોઈના રૂપિયો આલો ના પડે ઈમો તમે પેલા ડાયા થઈ ગયા બધાનું વિચારી 2 લાખ રૂપિયા ના લેવો તો એ માટલામાં ડબલ કરવા 5 ગણા કરવા ના જ્યાં હોય તો મારે એકલા નતા કરવાના તાને
સોમા કાકાના ખભા દબાઈ દબાઈને તમે બરું નાટક કરાવ્યું છે. હા મારા એટલા ઓલે તો લાખ રૂપિયા આલી દીધા એમ વાત કરો છો તે આમ તો વિચાર્યું હોત તારે બુદ્ધિ વાપરી હોત બધું વિચારેલું જ હતું. તો તમે હું બે જણા ના હોત ગામમાં અત્યારે વટકે સાથે થાવ. હા શિખર વગડિયા પેટીમાં પૈસા લેવા જા કે પછી ભણાને મેલી નહીં જા ઓનો ઠેકવાનો જ નહીં. અને આ પેલા હતા ને શોમલો ને ખેમલો બે જણા શિખર હું કર્યું ને હું ના કર્યું કોઈ ખબર પડતી નહીં. આ શો હંતાવું પડે છે જો જો લોકોના સાપરામ જઈ જઈને હુઈ જવું પડે છે. અમુક અહીંથી જવું નહીં. જેમ કે આ સાપરી એવી જગ્યાએ છે ને ગમે તેટલી પબ્લિક નીકળે ને તો ભાડા એવી નહીં અહીંથી ખવું નહીં પણ અહીંથી જગ્યા સારી મળી જાય છે. નાવા તો વાય હુઈ રહ્યું છે ઓઠું છે ને એટલે નકા પાછો આવતા જતા હમણાં પાછો જીવણીઓ કે બાબુજી નીકળે ને તો પાછો હું હાથમાં આવી જાઉં તો મારી ધૂળ કાઢી નાખ. અમે લેવા ખા શું ભોકા ખેમો ને ના બોલે ઓવા નાવા તો ઠોકો કરા દે. એ સોમા મામા તમારો છે એ ખેમા મામા હમા 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 આ પેલા કાળિયાના ભણિયાનો અવાજ નહીં અવાજ તો એનો જ છે. હું છે એ ખેમા મામા ભણો જ છે ઓયા 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 અરે ઓય એમને હું કરે જોતા છે હતા. ચાંદા ખોરી ઓયા તારો ઓયા તારો હે ભણા તાર મમ્મા આવ્યો. કહું છું અરે મોમો ઘાસેલો ભાવ પૂછવા જો આ ભણિયાની પડી હોત તો મોમો મેલી નહીં થાય ખરો. આ જોજો સેવી જગ્યામાં હંતાવું પડ્યું અરે છે મને જોજો. એવી જગ્યા પસંદ કરી એમ હતી. નહીં તારા મોમો રાતે આયા નહીં અરે નહીં આયા પીણો ઊંચા થા ને આપણે ઈ તો કૂતરો હછ હતો રાતી. અરે તાણે ખાઈ ગયો એમ કરતો હતો તે ઉઠીને નહીં આવ્યો અને આ સાપરા મોચો પડે તો ને તે વયાઈને હુઈ ગયો. પણ ભણા તું એ બુદ્ધિ વગર નો છે કે અમન કહેવા તો રહું પડે કે એકલો નહીં આવાય અરે ખેમા મામા હું કેવા રસ મામા કૂતરો ખાઈ ગયો એમ કરતો હતો અને કોઈ જીવાત કઈડી છે કોઈ જીવાત કઈડી છે એમ નહીં. આ જોક તાર મમ્મા આવ્યો જ નહીં. નહીં આયા શિખર સિંહ પણ હાચું કે છે તારો મોમો નહીં આવ્યો અરે હાચું કહું છું. સુમા કાકા આ સરપંચ ને પૈસા લેવા જશે તે કોઈ આગુ પાછું તો નહીં થયું હોય એ ખેમા એ ભણા મારા મામાના તારા મોમો કશું નહીં થાય તારો મોમો વાઘ જેવો છે આ તો ખરો કે યાર? રસ્તામાં કોઈ આનાથી હોય તો મારા મામાને મરી તારો જાય મમ્મા કે? ખરો ને કશું નહીં થયું તારો મોમો ખરો ને બધાને મારીને મારે એવો છે એટલે તું હા ખા આ તો હું- મારું કોણ થશે આ રે તારા બે મોમા સુમા કાકા મારું મગજ કોમ હાલતું નહીં હું શું કરું એક બાજુ એમ નહીં આ ગોમ છોડવાનું ટેન્શન હતું અને આ બીજું સરપંચ ગોમ મેલીને આવી ગયા પૈસા લેવા જશે વડીમ પાછા ના આવ્યા એનું ટેન્શન મને તો આવ્યું એવું લાગે છે કાર્યો ખરો ને હા. પૈસા લઈને ગરનારામ ના પહેરી ગયો હોય. આ મારું થશે. બુદ્ધિ વગર ના છો કે ઘરનારા હું કપી પૈસા હોય તો હોય ના આવે અરે પૈસા હોય તો ઘેર ના આવી ગયા હોત શિખર હું તો હું કહું છું હા. આખું ગોમ ફેંચી અને આપણો ખોરશી અને આપણો તગડી મેલથી ના કરતી હું તો હું કહું છું ના હોય તો શોખ હેરજો આપણો હેતર બેતર છે ને શોખ હારી આપણી શેપ જગ્યાએ જતા રહીએ અરે અને શેપ નહીં. સરપંચ આવશે ને તો ખોરતા ખોરતા આવી જશે આ કોક સાપરા કોકના આઈને પહેરી જશો આવશે તો સાપરા વાળો છો તો એ વાત સાચી. ના હું ના આવવાનું. એ ભણા હોય ના હોય પૂછું બધા એ ભણા. તમે મને પોહલાઈ લઈ લેજો જલ્દી અંગાથી પણ અમારા કોક હંગાત પાણી છે. જતો રસ્તા સવારોનું પોણી એ પીધું મેં તો બધી બાજુ જોજો ભણા હું તો હું કહું છું સોમો કાકો ખરા ને વગળ રહેશે ને ઈ કણ જ જતા રહીએ હડો હડો જલ્દી કરી વાંધો ધોનમાં નહીં નીકળ્યા હેજો. ઉભા તું છો મામા. સમ નાઠો. દોડું દોડું કોક દેખાતું તું ઓહો, પેના. હા એ તો બરજા કોક ધોત્યું ઉકાય. એ હે? સોમા કાકા મને દોચ્યો ઉકેલો છે ને મોય બાબુરો તો નહીં. અને પેલો જીવણીઓ દેખાય છે એમાં હેજો. ક્લિયર છે રસ્તો ક્લિયર રાખો કોઈ પાળા ના કોઈને ખબર ના પડી તો તાર માણસો ફોન મેલીને જાય છો રવાનું ગામમાં પણ કોઈને દેખાડો નહીં જવાનું આજે રાતી 12 વાગ્યા સુધીનો વાયદો હતો ભણો નામોનો હારે જતા રહ્યો હોય ને એવું લાગે છે હજુ લગન ગામમાં કોઈ મને ભેગો નહીં થયો નકા પાછા બધા વહેલા વહેલા આવી જતા અને ગમે તે બેહી જ રહ્યું હોટલે બેહી રહ્યું કોતો વલ્લા બેહી રહ્યું ગમે તે શોખ બેહી તો રહ્યું પણ ગામમાં મને ભેગા નહીં થયા રાતે બિસ્તરા પોટલા ભરીને જતા રહ્યો હોય એવું લાગે છે કારણ કે પૈસાની સગવડ નહીં થઈ હોય ને મો રાતે બધું ભરીને જતા રહ્યો હોય એવું લાગે છે બોણીઓ સરપંચ ખેમલો સમલો બધા જતા રહેલા જો આમ તો વયા બેઠા હોય પણ વયા નહીં આયા અમુ શાંતિ થઈ હોવાના નામની ભલે મારા પૈસા જતો જ્યાં પણ અમુ તો શાંતિ થઈ કા આ જતા રહ્યા ગોમ બહાર ત્યાં કોઈની છેતરી ના અમુ ગમે તે કરીને પણ મારે તો રિક્ષાના પૈસા ભરીને રિક્ષા તો લાવવી તો પડશે કે
કશો વાંધો નહીં, શોખથી ઉછી પાછી ના કરવા તો પડશે. તો મારા હાડું જ વાત કરવી પડશે કે આવું થયું છે તાણું મેળ પડશે ને પૈસા શોથી લાવ્યો તમે તે કઈ મંગળે પણ રિક્ષા તો છૂટી કરાવી જ છે પણ આરે જ્યાં કાં નોમથી જોડે મરી ગયા હોય ને એવું લાગે ગોમ જેવું હોનું હટ લાગે છે અમે ઈવાના વગર અમે શાંતિ થા ગોમમાં. હું ગોમ બહાર નીકળી જશે, ચિંતા જેવું નહીં. આટલી ચોકડી પાર કરીને એટલે રાજા, પછી કોઈ ચિંતા જેવું નહીં. હું તો કેવું સેફ જગ્યાએ પહોંચી જાય ને. સોમા કાકા બીજું સોય નહીં જવું. તમારું સાપડું રહ્યું ને એ કોઈ ચેક કરવા આવે એવું નહીં. એટલે તમારા સાપડાના પાછળ જે હેતર રહ્યું ને એ કણ સોમા કાકા મોનો ના મોનો પાઘડી વાળો માણસ કોક બેઠો છે. એટલે મુસર જીવણીઓ નહીં. હું તો કહું છું એક કશું બોલતા ના તો અહીંથી પાછા જવું ને તોય ગોમ વાળા પાડી દે. બીજું કશું નહીં. આ જીવણીઓ છે મકણીઓ મકણા બેહી રહ્યો છે ખબર નાકું છે? બોધીને બેહી રહ્યો છે. આ બાબુલાઈ ખરો ને ગોમનો બધો નાકો બંધાઈ દીધો છે કે રાતના દેખોણા નહીં ત્યારે ગોમ બહાર નીકળી જશે. તો વિચિત્ર અમે છે. વળીને પાછા ગોમમાં આવવા ના દો. પણ ઈવન શું ખબર છે કે હજી અમે તો ગોમમાં ને ગોમમાં જ છીએ પણ તમારા હાથમાં નહીં આવીએ. નહીં આવવાનું. એક કામ કરો, મારા શેરી દબાતા 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 પગે હેડ્યા. પણ બાબુજી કહેતા કે પૈસા તો હલાઈ દેવડાયો ગમે તે કરીને પૈસા તો લેવાના જ છે પાછા. પૈસા તો લેવાના જ કા આપણા પૈસા આલેલા છે. કરીને મળ્યું ને તમારા જેવું જ કરે. ખબર છે રે? અમે એકલો એટલે બોલતા નહીં હાલ. જો કે સેવા ભાઈ દબાતા દબાતા આમ નેકળે છે. દબાતા દબાતા નતા જતા કીધું જીવનભાઈ ને સમકાઈએ પાછળથી સમકાઈએ ઓમ ફરીને બેઠા છે એટલે એટલે કોઈ જીવનભાઈ બીવાતા નહીં તે સમકાવવાની એ વાતો તો કરો છો. આ ઓય ખખડાઈ શોમામાં મેં નકર જીવનમાં આમ કરતા આવું કરો. કોમ કરીને બીવરાવો. બકાવાનું કરતા હતા. બીવરાવો તમે એ બીવડાવવાની વાતો કરશો નહીં. પૈસા લાવો હેડો. પૈસા લીધે પેલા આવું સરપંચ પૈસા તો જ્યાં છે પેલી પેઢીમાં લેવા માટે આવશે ને તને પેઢીમાં. તરત જ આલી દેવું. વગેરે પીટીમ. એમ કરીને બકાવો છો ખેમલા મને ના. ખબર છે. 12 વાગ્યા સુધીનો વાયદો તો તમે હજુ લગન ગમો શું કરો રાતો રાત નીકળી જવાનું હતું ને એટલે શું કરો? એટલે જીવણી આ કોમ કોઈ તારા બાપનું છે ને અરે મારા બાપનું નહીં બાબુજીએ જે કીધું ને અરે કરવાનું. એ સલામ કહેજો બાબુડો બાબુડો બધાય. કર. વટકે સાથ ગોમમાં રવા ગોમ મેલી સોય નહીં દવાય. ચા તારા જે ફૂતરું ફૂટે એવું ફોડી નાખ. આ બેઠા હોય કરતા તો પૈસા સોમા કાકા. પૈસા આલી દે હાલ. હારો ધોકો હોય તો લાવજો મારા પાસે. એ તું તો બેહી રહ્યા. અને બે એટલે એટલે શું પણ ઓઢો હોય ને એવું લાગે છે નુકરા એક નંબરના. ડુગરો તો પૈસા લો એ જીવણિયા પૈસા તારા મળી જાવ કીધું તો ખરા. મારા બાપા. મારા બાપા. દહેજ વાળી શોમામાં. થઈ ગયા. જીવણિયા. મેલો પોડામાં તો પોડું ફૂટી દે હાલ ના હાલ હોય પૈસા આલવાનું કર, નહીં મને પૈસા દા. પૈસા નહીં મળ્યું જે જા, થાય એ કર્યા ફૂટું કરો. ફોડું ફોડી નાખ. તાણે અને પછી- બાપુલાને કહી દેજે કે ગોમ કોઈ તારા બાપનું નહીં. ખેમલો ને ગોમમાં રહે કદી નહીં જોય. ચા મોય લીધો તો હલકા. બાબુજી આગળ તો આમ જાણે ના હોય ગાય એવા થઈ જાય બાપુલો મોટો વાઘ છે. ધણી છે? ગાય થઈ જતા હું અરે પણ આ ગામના નહીં. બાબુજી છે એવો. કને કીધું કને કીધું ગામના ક્યાં ચોપડો લખેલું છે જા બોલાઈ નાખ પછી કરીશું બધું તું તને ખાલી કોઈ બોલે ના એટલે પૈસા આલવાનું કરો મારા. જીવણિયા. ગોમ બહાર નીકળવાનું કરો. અમુક કહું છું એ. પૈસાની ઉઘરાણી ના કરતો આ તને કહી દીધું નીકળવા કર સરપંચ આવશે તારા મુઢા ઉપર પૈસા મારી દેવું જતો ર. અરે સરપંચ ચાલે આવું નહીં મરી જાવ તો એ, એ મરી જા કે તું ઉઠા. જો કુવામ જઈને પડ ઈવાનું કા મહિના ખસે અલ્યા તમે બધા મરી જાવ ને તો સૌથી આલો માર તો પૈસા જો ને તમે જો. તમે તો મહિના ખોજ બેઠા છો પણ એમ નહીં મરી એવા બીજું કોઈ નહીં. સમલો મરી જાય ને તો જમીન પાકમાં આવે કે. અરે તારે જમીનમાં જઈને આલોટ કે મારા પૈસા આલવાનું કર. 1,20,000 રૂપિયા આલવાનું કરો હાલો. હું જતી હારું લે. એકલા મેલી તાશે. અલ્યા તમે સરપંચ બધો લીધા પૈસા આલવાનું કરો. તમે કહેતા હતા કાળીઓ પૈસા લેવા જો છે ને આવું છે એ, તે. જીવણિયા આવે ચાલી દઈએ છીએ હે તારા કાળીઓ મોમો કહેતો હતો કે પૈસા લે પૈસા લાવો કે લાવો. જીવન યાર તને ધરપત છે કે નહીં? આખા દારો પૈસા લાવવા બીજું કોઈ છે? તારા પૈસા જાવ તો ખબર પડે. હું તો કહું છું એક કામ કરો ને શોમા કાકા ઘોઘડી દબાઈ દો પેલા કુવામાં નાહી દે એટલે પાર આવે આખા ગામમાં હરેટ લોહી પીવા થાય હાલો બે. એ, કેમલા? મરી જો નહીં તને મહી જ નાખવાનો છે શોમા કાકા દબાવો ઘોઘડી દબાવો જીવન એ, બાબુજી મહિના છો મહિના છો. એ, જીવણિયા, એ કોલા અરે નાખો. શરમ વગરનો ખોટું કરવું છે ને પાછો અને દબાવો છો તમે પૈસા આલવા નહીં પૈસા નહીં આલવા આ ગોગળીઓ ચલવી છે બાબુજી ગોગળીઓ ચલવી છે કરે કોક દબાઈ. તારામાં છે કે નહીં આવતી ઘોઘડી દબાવવાની કીધી કોલા ખોકરવાની કીધી. કોલા હલકા કરતો તો
વાત કરો છો તે હું તો કોલર હરખા કરતા હતા. કાપડ જોતો તો જીવણિયું ખેમલા. કરતા હતા. અરે બાબુજી આ ખમલો કે સોમાં કા ગોગરી દબાઈ દે ગોગરી દબાઈ જીવણીઓ દે. તારો હબળક નહીં આવી બરોબર બાબુજી મેં એમ કીધું તું કોલર હરખા કરી દો કોલર હરખા કરી દો હમણાં તારા બધા દોત પડી જાય હમણાં હાલ શું હમણાં કીધું આપણે તો ચપ્પો જોતા હતા. સજા પેલા કાળુભાઈ રાતના પૈસા આલવા આયા નહીં તમે ક્યાં કાળું ભાઈ માર મામો નહીં જા વગરે બેટી કેમાં નહીં છે પૈસા લેવા હજી જો આયા છે ગોમનું નાક જતું રહ્યું. એ લુખો છે નાક નહીં ગોમનું બાબુજી કાલનો મોણસ કરો ને અગડિયા પીટીમાં પૈસા લેવા દો છો પણ કોકને ઉઠાઈ લીધો છે. ઉઠાઈ લીધો અમને તમારા પૈસાની નહીં પડી અમે તમારા પૈસા જેટલા તો એટલા વ્યાજ અંગાતી આલ દેવું પણ સરપંચનું અરે મુઓ ઉઠાઈ લીધો હોય કે કોકને પટાઈ દીધો હોય મારો નહીં જોવાનું એ નાટક બંધ કરો નાટક બંધ કરો તમે મગરમચ્છના ઓછું જે રોવો છો ને એ મને સહેજેય ગમતું નહીં બાબુજી અને આ જિંદગી સુધી તમે ખરું ને નકલી આંસુ રડે જ છો તમે બધા બાબુજી ખબર પડી ને અમારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હોય તો- આ સરપંચને કોક કરી ખોલી લાવો ગોમનું રતન ખોવાઈ જા અરે ગોમનું રતન જૂતો તેલ પીવા જ્યું મારા કોઈ લેવા દે નહીં અને મરી જાય ને તો મું એનાય પટી જાય તો સારું બાપુજી, કાલના નેકરા હું હજી બધી કોઈ- એમ નહીં કાલ તો તમે ગોઠતા નતા કે 12 વાગે હમણાં પૈસા આવીને મોઢા ઉપર મારી દઈએ છે પણ એ માણસ પૈસા લેવા જ જતો પણ એને જ કોકને કોક કઈ નાખ્યું લાગે છે સારો ધોકો લેતા હેડ ખોલી બાબુજી ચલો તમારા બિસ્તરા પકડો હેડો ભરવા માંડો ફટાફટ બાબુજી મારી વાત સાંભળો અમન ખાલી 2 દાડાની મુદત આલો સરપંચ પૈસા લઈને આમ તરત જ તમને આલી બે દે દાડા નહીં તમારા માટે 2 મિનિટની મુદત નહીં હાલવાની તો 2 સેકન્ડની મુદત નહીં મારી હાલવાની વાત તો સાંભળો ચલો. બાબુજી ઠેલા બેલા ભરવાના હોય ને એમાં આપડી લે ઘેર જઈને ઠેલા ભરવાના હોય ને તો 20 મિનિટ કહું છું 20 મિનિટ પેલા ગોમ છોડી દેજો તમે નીકળવા કરો ને તો પડવા માંડશે બાબુજી મારી વાત તો સાંભળો હાલો હાલો જો કે ગરમી કરતા હતા હમણાં તો અમે ખરા ને તમે ગોમમાં દેખાવાના તો અને કાળિયાને કહેજો કે ગોમ બહાર જ રજો ને એના તમે તારે એની હસ્તીઓ જળે ને તો પધરાઈ દેજો ગોમમાં લઈને આવતા ના અને એને કહેજો કે સરપંચ નું તો નામ ભૂલી જજે અમે પંચાયતમાં પગ ના મેલતો એ તો અમે જીવનને બે બધું હાચવશું બરોબર છે ગોમમાં ગણાય છે અરે બાબુજી ખેમલો તો કે એ બાબુડો શું થઈ ગયું એમ કહેતો તો પાછો અમુ બોલશે બાબુડો બાબુડો જે બોલવું હોય મને ખબર છે આ તો પીઠ પાછળ સેવું બોલે છે ઓહો બાબુજી આ ખરા ને એક જાતના બગલા છે બગલમાં શરીર રાખ્યું છે ને મોઢામાં રોમનું નામ હોય છે આનું હોવાના. પૈસા જ કે લઈ લેજે નહીં મળ્યું એમ અને કહેતા વળીને અમુક ગામમાં દેખાતા ના એ જીવણીયાના પૈસા લઈને આવવા હોય ને દાડા આવજો અમુ ના આવતા હતા. એ કાળીઓએ તમારા માટે શિકાર મળી સજા જતો છે સજા હેલો બાબુજી ગમે તે કઈ ગમવા રવા તો નહીં દેવાના હોવાનું નહીં રવા દે ને આજ રવા દે ને તો કાલ ફરીથી કોકના ગાદી આવું કરું ઓહો, આ તો ઓછા નહીં હો બે ધોકા મેલ્યા બોલો એમાં મામા અમે હોય નહીં રહું અમે નહીં રહે કે બાબુજી ખરા ને અમે કાઠા થયા છે આ જીવણીઓ જોજો જીવણીઓ જોવો કેટલી તાકાત કરે છે અને પાછો જોનીના બાપનું કામ એમ કીધું 20 મિનિટનો ટાઈમ આલું છું ગોમ મેલી નીકળી દો એક ચોમા મિનિટ કાકા ખાલી તું ભેગો થા હું તો કહું છું ભેગો થવાનું નહીં અત્યારે હાલ આપણે જો ખંતાવાનું કરો તો કશો તો થા કોક દારો ગમે તો એક ઓળું થઈ ગયો કોઈ જિંદગી નહીં બારી હે અમારા ફલીના એકાને એક વખત આપવા દો પછી તમારી બધો ખાલીનો નહીં ખાલીનો હાલ એ માણસના ચોય નજરે પડવું નહીં તમે હેડજો આ બાબુલાના જીવનિયાના કૂતરા જેવા છે મેકી મેકી પોકી જશે જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.